કહેવાય છે કે પ્રભુએ કંઈ બોલ્યા નહીં, માત્ર એક મીઠી મુસ્કાન આપી. એક નાનું બાળક કેમ ધમાલ કરીને હસે ને, તો એવી મુસ્કાન પ્રભુએ આપી. તો ત્યારે એમણે બહુ સરસ શબ્દ ચતુર્ભુજદાસજીએ કહ્યા કે જૈસે જીવાઓગે એસે જીએંગે, કે આપ જેમ અમને રાખશો ને અમે રહેવા તૈયાર છે. આ ખૂબ જ અગત્યનો એક સંદેશ આપણને અષ્ટસખા આપી ગયા વૈષ્ણવો. અને કદાચ શ્રીનાથજી ચરિત્રામૃતથી પણ આપ શીખજો કે આપ જેમ રાખશો ને અમે રહેવા તૈયાર છે. કોઈના માથામાં વાળ નથી દીધા તો વાંધો નથી, કોઈને ખૂબ પૈસા આપ્યા તો વાંધો નથી, કોઈના શરીરમાં ડાયાબિટીસ છે તો વાંધો નથી, કોઈના બાળકો બહુ સારા છે તો વાંધો નથી, કોઈના બાળકો નથી સારા તો વાંધો નથી. જેમ પ્રભુ રાખે એમ રહેવાની તૈયારી એ સાચા વૈષ્ણવની નિશાની છે. તો એવા ઘણા પ્રસંગો છે, વૈષ્ણવ સેવા અને સભાના પ્રસંગો છે કે જેમણે શ્રીનાથજી પધારી ગયા વ્રજથી મેવાડ તો હવેલીની બચાવ કર્યો. બે ભીતરિયા હતા, ઉપર ગિરિરાજજી પર બેસી ગયા અને ઔરંગઝેબની સેનાએ જ્યારે મંદિર પર એટેક કર્યો, પથ્થર અને ગોફણથી એમણે ઔરંગઝેબની સેનાને હરાવ્યા. તો હવેલીનું ધ્યાન રાખવું, એને સંરક્ષણ આપવું એ દરેક વૈષ્ણવની ફરજમાં આવે છે. એવામાં આપ સર્વે અતિ સુંદર એવી વ્રજ વિલાસ હવેલીની સ્થાપના અહીંયા કરી છે સીમાડા નાકા પર. તો આપ બધા સેવાને સભા બનો, એ જ આશીર્વાદ દઈએ છીએ તમને. સમજ્યા ને? સેવાને સભા બે કે અડધી રાત્રે પણ ઊભા રહો હવેલી માટે, એ સાચો સૈનિક છે. એટલે હું તો અંતમાં આપ સર્વવતી દાદાને વિનંતી કરીશ કે નિત્ય આ જ રીતે સુંદર સુંદર વિષયોને લઈને આપ અહીંયા પધારતા રહે અને વૈષ્ણવને લાભાન્વિત કરતા રહે, એ જ આપને વિનંતી. જેમ આજે દ્વારકાધીશ પ્રભુની પ્રાગટ્ય વાર્તા, અમરેલી ઘરનો ઇતિહાસ, એવા એટલા બધા વિષયો છે વૈષ્ણવો. આપના ઘરનો ઇતિહાસ બહુ જાણવા જેવો છે, આપ દાદાના મુખેથી જ સાંભળજો ક્યારેક. તો આમાં જ આવવાનું છે, દાદા આજ્ઞા કરે છે. તો ખૂબ આનંદના દિવસ છે વૈષ્ણવ. ખૂબ આપ સર્વને અમે આશીર્વાદ દઈએ છીએ અને ઠાકુરજીના શ્રી ચરણમાં અમારા વક્તવ્યને સમર્પિત કરીને અહીંયા વિરામ લઈશ. ઇતિ શુભમ. હવે આપણા કાર્યક્રમને આગળ વધારીએ. બોલીએ શ્રી ગોવર્ધન શ્રી દ્વારિકાધીશ શ્રી લાલજી પ્યારે. સદુપાને નાંગડામાં સુંદર સત્સંગ થઈ રહ્યો છે. બધા જ વ્રજવાસીઓ બેઠા છે. શ્રીનાથજીના પ્રાગટ્યનો પ્રસંગ શ્રી મહાપ્રભુજી સદુ પાંડેને પૂછી રહ્યા છે. સદુ પાંડે શ્રી મહાપ્રભુજીને કહે છે, પ્રગટ્યાનો પ્રકાર રે, દેવ દમન નામે પ્રગટ્યા છે, મહિમા અપરમ પાર, ગોવર્ધન રસિયા રે, મારે મન વસિયા બ્રજના, મધુર વાલો હસિયા રે. શ્રી વલ્લભે આજ્ઞા કરી, જુઓ તમારા પર કેટલી અપાર કૃપા થઈ રહી છે. જે આવતીકાલે પ્રગટ થવાના છે એ કોઈ સામાન્ય દેવ નથી, પણ એમના 3 નામ છે: દેવ દમન, ઇન્દ્ર દમન અને નાગ દમન. 3 નામથી પ્રભુ પ્રગટ થશે. હમણાં જ આજ્ઞા કરીને મહાત્મ્ય જ્ઞાન પૂર્વિકા સર્વતો અધિક દ્રઢ સ્નેહ ઇતિ ભક્તિ. ઠાકોરજી પ્રગટ નથી થયા, પ્રગટ થવાના છે, પણ એ પેલા ઠાકોરજીનું સ્વરૂપ જ્ઞાન શ્રી વલ્લભ રજવાસીઓને કરાવી રહ્યા છે. જેનાથી જે પ્રગટ થવાના છે એ સ્વરૂપ કોણ છે બ્રજવાસીઓ જાણી શકે. દેવ દમન નામ એટલા માટે કે દેવોને જ્યારે દેવ પદ મળ્યું, શક્તિ મળી, સામર્થ્ય મળ્યું,
એ પોતાને ઈશ્વર માનવા લાગ્યા. આ દેવોને એમ થયું કે અમારા કારણે સૃષ્ટિ ચાલે છે, અને એટલા માટે ઠાકોરજીએ બધા દેવોનું દમન કર્યું. ગોવર્ધન ધારણ કરી ઇન્દ્રનું માન ભંગ કર્યું. શંખચૂડ દૈત્યોનો વધ કરી કુબેરને શિખામણ આપી. ઓખા હરણ પ્રસંગમાં શિવજીનું દમન કર્યું. વત્સાપરણ લીલામાં બ્રહ્માજીના મદને દૂર કરી બ્રહ્માનું દમન કર્યું. નંદરાયજીને વરુણ લોકમાંથી છોડાવી વરુણનું દમન કર્યું. ગોવર્ધન ધારણ કર્યો. પ્રચંડ પવન ફૂંકાવા લાગ્યો અને ત્યારે પ્રભુએ પવનદેવનું દમન કર્યું. દેવકીના 6 મૃત પુત્રોને સજીવન કરી પાછા સોંપ્યા અને મૃત્યુદેવનું દમન કર્યું. ગુરુના પુત્રને યમરાજા પાસેથી પાછા લઈ ગુરુદક્ષિણામાં આપ્યા. યમનું દમન કર્યું. રાસના સમયે મનમાંથી અલૌકિક ચંદ્રમા પ્રગટ કરાવી ચંદ્રમાનું દમન કર્યું. રાસ ક્રીડા કરી કામદેવનું દમન કર્યું. એવી રીતે સર્વ દેવોનું દમન કર્યું. એટલા માટે પ્રભુ દેવ દમન કહેવાયા. બીજું નામ છે ઇન્દ્ર દમન. પ્રભુએ 7 દિવસ સુધી ગોવર્ધન ધારણ કરી ઇન્દ્રનું માન ભંગ કર્યું. ઇન્દ્ર દંડવત કરતા કરતા પ્રભુના ચરણમાં પડ્યો. ભગવાને અભયદાન આપ્યું એટલે પ્રભુનું નામ ઇન્દ્ર દમન. નાગ દમન એટલા માટે કેમ કે ભગવાને કાલી નાગનું દમન કર્યું. હસ્તી પણ નાગ કહેવાય. કુબલ્યા પીડ હાથીને માર્યો. વળી ભક્તોના મન માતંગનું દમન કર્યું. કાલ એ સર્પરૂપી છે અને પ્રભુ તો કાલના પણ કાલ છે. કાલનું દમન કર્યું એટલા માટે ભગવાન નાગ દમન કહેવાયા. શ્રી મહાપ્રભુજી કહે છે, જુઓ, પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ ક્યારે એકલા પ્રગટ થતા નથી. જેમ સારસ્વત કલ્પમાં ચતુર્વ્યૂહ સાથે પ્રગટ થયા, એમ આવતીકાલે પ્રભુ ચતુર્વ્યૂહ સાથે પ્રગટ થશે. સંકર્ષણ કુંડમાંથી સંકર્ષણ દેવનું પ્રાગટ્ય થશે. ગોવિંદ કુંડમાંથી ગોવિંદ દેવજીનું પ્રાગટ્ય થશે. દાન ઘાટી પર દાની રાયજીનું પ્રાગટ્ય થશે અને શ્રી કુંડમાંથી હરદેવજીનું પ્રાગટ્ય થશે. આ ચારે દેવ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ ચારે વ્યૂહાત્મક છે. આ રીતે શ્રીનાથજીએ વ્રજવાસીઓને સ્વરૂપ જ્ઞાન કરાવ્યું. વ્રજવાસીઓ ગદગદિત થઈ ગયા. એક વ્રજવાસી ઉભા થઈ હાથ જોડી વિનંતી કરી, કૃપાનાથ, મારાથી કઈ અપરાધ થાય તો ક્ષમા કરજો, પણ હજી તો એ પર્વતના દેવ પ્રગટ થયા નથી અને આપ એમની બધી લીલાને કેવી રીતે જાણી શકો? શ્રી મહાપ્રભુજી કે તમારી વાત સાચી, પણ હું તમને એક વાત પૂછું કે તમારા વડીલો બાપ દાદા પોતાની સંપત્તિ વિશે પોતાના વસિયતનામામાં કંઈ લખી ગયા હોય તો તમે વાતને સાચી માનો કે ના માનો? માનવું જ પડે ને. અમારા બાપ દાદા કંઈક પોતાની ગુપ્ત રહસ્યની વાત વસિયતનામામાં લખી ગયા હોય, કેમ ન માનીએ? માનવું જ પડે. ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, જુઓ, જે આપણા ઋષિ મુનિઓ હતા એ બધા પૂર્વજો હતા અને એમણે પુરાણોમાં પ્રભુના પ્રાગટ્યની ભવિષ્યવાણી કરેલી છે. ગર્ગ સંહિતામાં, ભવિષ્ય પુરાણમાં શ્રીનાથજીના પ્રાગટ્યની ભવિષ્યવાણી, શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યની, શ્રી ગુસાઈજીના પ્રાગટ્યની, આ બધી ભવિષ્યવાણી હજારો વર્ષ પેલા લખાયેલા પુરાણોમાં કરવામાં આવી છે. યેન રૂપેણ કૃષ્ણેન ધૃતો ગોવર્ધનો ગિરી તદ્રૂપમ વિદ્યતે તત્ર રાજન શૃંગાર મંડલે. હે રાજન, જે સ્વરૂપથી પ્રભુએ ગોવર્ધન ધારણ કર્યો એ શૃંગાર મંડલ એટલે બ્રજ મંડલમાં નિત્ય બિરાજમાન છે. અબ્દાશતુ સહસ્રાણી તથા પંચશતાની ચ ગતાસત્ર કલેરાદૌ ક્ષેત્રે શૃંગાર મંડલે. જ્યારે કલિયુગના આદિમાં 4500 વર્ષ થશે અને ત્યારે એ શૃંગાર મંડળ ક્ષેત્રમાં ગિરિરાજ ગુહા મધ્યા સ્તત્ વેશામ પશ્યતામ રૂપ સ્વતઃ સિદ્ધમ ચતદ્રૂપમ હરે પ્રાદુર્ભવિષ્યતિ. હે રાજન, ગિરિરાજજીની કંદરામાં જે સ્વરૂપ બિરાજમાન છે
એ હરિ સ્વયં પ્રગટ થશે. એ સ્વયં સિદ્ધ સ્વરૂપ છે, કોઈ વ્યક્તિ દ્વારા બનાવેલું નિર્મિત સ્વરૂપ નથી. શ્રીનાથમ દેવદમનમ તમ વદિષ્યંતિ સજ્જના ગિરિરાજ ગિરવરાજન સદા લીલા કરોતી. સજ્જનો તેમને શ્રીનાથ દેવદમન આદિ નામથી ઓળખશે. હે રાજન, તેઓ સદા સર્વદા શ્રી ગિરિરાજ પર લીલા કરે છે. યે કરિષ્યંતિ નેત્રાભ્યામ તસ્ય રૂપસ્ય દર્શનમ તે કૃતાર્થા ભવિષ્યંતિ શ્રી શૈલેન્દ્રે કલૌજના. જે લોકો કલિયુગમાં પોતાના નેત્રોથી ગિરિરાજજી પર બિરાજમાન શ્રીનાથજીના દર્શન કરશે એ જેઓ કૃતાર્થ થઈ જશે. આગળ ભવિષ્યવાણી કરી, જગન્નાથો રંગનાથો દ્વારકાનાથ એવચ બદ્રીનાથ ચતુષ્કોણે ભારતસ્યાપી વર્તતે. આ ભારતના 4 ખૂણામાં પૂર્વમાં જગન્નાથ, પશ્ચિમમાં દ્વારકાનાથ, ઉત્તરમાં બદ્રીનાથ અને દક્ષિણમાં રંગનાથ. 4 નાથ ભારતની 4 દિશામાં બિરાજીને ભારત વર્ષની રક્ષા કરશે. મધ્યે ગોવર્ધનસ્યાપી નાથોયમ વર્તતે નૃપ પવિત્રે ભારતે વર્ષે પંચનાથા સુરેશ્વરા. પણ આ 4 નાથની મધ્યમાં ભારત વર્ષમાં દેવદમન શ્રીનાથ પ્રગટ થશે. અને જે મનુષ્ય 4 ધામની આ 4 નાથના યાત્રાનું દર્શન કરશે અને જો મધ્યમાં બિરાજમાન શ્રીનાથના દર્શન નહીં કરે તો 4 ધામની યાત્રાનું એમને કોઈ ફળ નહીં મળે. અને કેવલ મધ્યમાં બિરાજમાન શ્રીનાથના જે દર્શન કરી લેશે તો એને 4 ધામની યાત્રાનું ફળ સ્વતઃ મળી જશે. આ ભવિષ્યવાણી હજારો વર્ષ પહેલા લખાયેલા પુરાણોમાં કરેલી છે. શ્રી મહાપ્રભુજી કે જુઓ, આ હજારો વર્ષ પહેલા લખાયેલા પુરાણની ભવિષ્યવાણી આવતીકાલે તમારી દ્રષ્ટિ સામે સાચી થવાની હોય તો તમે બધા કેટલા ભાગ્યશાળી છો. આવતીકાલે એ શ્યામ સુંદરનું સ્વરૂપ તમારા સૌના પર કૃપા કરવા માટે પ્રગટ થશે. અને શ્યામ સ્વરૂપ કેવું છે, શ્રી દ્વારકેશજીનું વર્ણન કરે છે. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ, વામ ભુજા ઊંચે કર ગિરધર, દક્ષિણ કર કટી ધરત અનૂપ. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ, દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ, વામ ભુજા ઊંચે કર ગિરિધર, વામ ભુજા ઊંચે કર ગિરિધર, દક્ષિણ કર કટી ધરત અનૂપ, દક્ષિણ કર કટી ધરત અનૂપ, દેખ્યો રે મેં શ્યામ સ્વરૂપ. શ્રીનાથજીના સ્વરૂપના જુદા જુદા ભાવો પ્રગટ કર્યા છે. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. શ્યામ વર્ણ 2 પ્રકારના હોય, મેઘ શ્યામ અને રક્ત શ્યામ. ભક્તોને રસનું દાન કરી રહ્યા છે મેઘ શ્યામ વર્ણ અને રક્ત શ્યામ લાલ રંગ અનુરાગનો રંગ છે. ગિરિરાજજીનો જે વર્ણ છે રક્ત શ્યામ વર્ણ નિકુંજના દ્વાર પર ઠાડારી રજ ભક્તોના મનમાં સ્નેહ જગાડી રહ્યા છે. ભાવ પ્રગટ કર્યો. ઉક્ષિપ્ત હસ્ત પુરુષ ભક્ત નાકાર એ પુનઃ, દક્ષિણેન કરેણાસૌ મુષ્ટિમ કૃત્ય મનાંસિન, વામ કરમ સમુદ્રત્ય વિનુતે પશ્ય ચાતુરી. સ્વરૂપના જુદા જુદા ભાવો બતાવ્યા. દક્ષિણ એટલે જમણા શ્રીહસ્તની મુઠ્ઠી બંધ છે. મુઠ્ઠીમાં વ્રજભક્તોનું ચિત્ત ધારણ કરી ગતિ પર ધારણ કરી પ્રભુ અંગૂઠો દેખાડી રહ્યા છે. શ્રીજી બાબાના ચરણારવિંદ નૃત્યની મુદ્રામાં છે. રસો વૈશ્ય પ્રભુ છે. એ રાસમાં ઠાકોરજીએ સમસ્ત રસો પ્રગટ કર્યા છે. બીજો એક ભાવ ગોવર્ધન ધારણનો છે. વામ પાણી અંગુરીન એક નક્ર અગ્ર ઉછાર્યો.
વામ શ્રીયસે પ્રભુએ ગોવર્ધન ધારણ કર્યો. બીજું એક સ્વરૂપ નિકુંજ નાયકનું છે. નિકુંજના દ્વાર પર પ્રભુ ઠાડા છે અને સ્વામીજીની પ્રતીક્ષા કરી રહ્યા છે. નિકુંજ નાયકમ વંદે કોટિ કંદર્પ સુંદરમ ભક્તા કારણ વામ ઉર્ધ્વ ભાવ શ્રીનાથ કોમલમ. ભક્તોને બોલાવવા માટે જે વામ શ્રીયસ ઊંચો કરી નિકુંજના દ્વાર પર ઠાડા છે એનું વારંવાર વંદન કરું છું. વામે કરે ગિરિશ્રીશુ મુદમિંદરે ચ સાધ્યસમ ધારયંત મહમ વંદે ચિત્રમ ગોપેશ ગોપ્રિયમ. ડાબા હાથમાં ગોવર્ધન ધારણ કરી અને વ્રજ સ્ત્રીઓના મનમાં હર્ષ પ્રગટ કરાવી રહ્યા છે. ઇન્દ્ર માટે ભયરૂપ અને ગોપો માટે વિચિત્ર વેશ ધારણ કરી ગાયોને પ્રિય એવા ગોવર્ધનને વંદન કરું છું. જો શ્રીનાથજીનું સ્વરૂપ કેવું છે? સાતે સ્વરૂપોના દર્શન શ્રીનાથજીના સ્વરૂપમાં થાય. માનો બધા સ્વરૂપને પોતાનામાં પધરાવીને સ્વરૂપ પ્રગટ થયું હોય. પુષ્ટિ માર્ગમાં મુખ્ય 7 નિધિ સ્વરૂપ છે. પોતે તો ગોવર્ધનધર રસો વૈશ્ય છે જ. પ્રથમ નિધિ મથુરાધીશજી. મથુરાધીશજીની પીઠિકા ગોળ છે તો શ્રીનાથજી બાવાની કંદરાની અંદરની પીઠિકા ગોળ છે. તેમાંનું મથુરેશજીનું સ્વરૂપ બિરાજે છે. બીજા નિધિ શ્રી વિઠ્ઠલનાથજી. બંને શ્રીયસ કટી પર ધારણ કર્યો છે તો જમણો શ્રીયસ કટી પર ધારણ કર્યો છે. મનુષ્ય વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ. ત્રીજા નિધિ શ્રી દ્વારકાધીશજી કાકરોલી બિરાજે. દ્વારકાધીશજીની પીઠિકા ચોરસ છે તો શ્રીનાથજીની કંદરાની બહારની પીઠિકા ચોરસ છે. પાછળ સ્વરૂપ બિરાજે છે. એક એક ચિહ્નનું વર્ણન થાય ત્યારે દર્શન કરી અનુભવ કરજો. પીઠિકાના 4 ખૂણા છે. માનો ચારે યુથની નિકુંજો છે ને ચારે યુથના સ્વામીની સાથે પ્રભુ લીલા વિહાર કરી રહ્યા છે. 5મા નિધિ શ્રી ગોકુલચંદ્રમાં. 4થા નિધિ શ્રી ગોકુલનાથજી. ગોવર્ધન ધારણ કર્યો છે તો પ્રભુનો વામ શ્રીયસ ઉપર છે. શ્રી ગોકુલનાથજીનો અનુભવ થાય. 5મા નિધિ શ્રી ગોકુલચંદ્રમાજી. શ્રીનાથજી બાવાનું મુખ ચંદ્ર એ શ્રી ગોકુલચંદ્રમાજી. શ્રીનાથજી બાવાના ચીબુકમાં શ્રી નવનીત પ્રિયાજી અને શ્રી બાલકૃષ્ણજી બિરાજે છે. અને 7મા નિધિ શ્રી મદન મોહનજી. શ્રીજી બાવા જ્યારે મુકુટના કાશનીના શિંગાર ધરે ને 2 કુંડલ ધારણ કરે ત્યારે વચ્ચે શ્રી મદન મોહનજી ને બંને બાજુ સ્વામીજી બિરાજતા હોય એવો અનુભવ થાય. આ 7 નિધિ સ્વરૂપ શ્રીજી બાવાના સ્વરૂપમાં બિરાજે છે. એટલું જ નહીં, શ્રી વલ્લભનો સમગ્ર પરિવાર પણ શ્રીજી બાવામાં નિત્ય બિરાજે છે. એક તરફ એક મુનિના દર્શન થઈ રહ્યા છે એ શ્રી મહાપ્રભુજી. 2 મુનિના દર્શન થઈ રહ્યા છે શ્રી ગોપીનાથજી ને શ્રી ગુસાઈજી. શેષનાગ શ્રી ગિરધરજી. શુક શ્રી ગોવિંદરાયજી. મેષ શ્રી બાલકૃષ્ણજી. નૃસિંહ શ્રી ગોકુલનાથજી. સર્પ શ્રી રઘુનાથજી. ગાય યદુનાથજી અને મયુર શ્રી ઘનશ્યામજી. માનો 7 નિધિ સ્વરૂપ શ્રીજી બાવામાં બિરાજી રહ્યા હોય. વામ ભુજા ઊંચે કર ગિરધર. દક્ષિણ કર કટી ધરત અનુપ. વામ શ્રીયસ ઊંચો કરી શ્રીજી બાવા પોતાના ભક્તોને બોલાવી રહ્યા છે. હે જીવ મારા શરણમાં. હું તમને પૂછું, લૌકિકમાં કોઈને આપણે બોલાવીએ આમ ઈશારો કરો કે આમ કઈ રીતે આપણે બોલાવીએ? હા, કઈ રીતે? આ રીતે. વામ શ્રીયસ ઊંચો કરી આ રીતે બોલાવી રહ્યા છે. એનું કારણ વામ અંગ એ સ્વામીજીનું છે. સ્વામીજી વામાંગ કહેવાય અને શ્રી વલ્લભ સ્વામીજીનું ભાવાત્મક પ્રાગટ્ય છે. ઠાકોરજી બોલાવી તો રહ્યા છે પણ સાથે પણ કહે છે, સીધે સીધો તું મારા શરણમાં આવીશ ને તો હું તને ઓળખવાનો નથી. કરોડો જીવા સંસારમાં ભટકી રહ્યા છે. તારે જો મારા શરણમાં આવવું હોય તો શ્રી વલ્લભની પાસે જા. વલ્લભ દ્વારા તને બ્રહ્મ સંબંધ થાય અને શ્રી વલ્લભની આડીથી મારા શરણમાં આવ તો મારો અને તારો નિત્ય લીલાનો જૂનો પરિચય છે. મારા ચરણમાં તને આશ્રય મળશે અને શ્રીયસ આમ છે, હું તને મારા નિત્ય લીલા ધામમાં પહોંચાડીશ. જમણો શ્રીયસ કટી પર ધારણ કર્યો છે
પ્રભુ કહે છે જીવ એકવાર તું મારા શરણમાં આવી જા તો આ ભવસાગર હું તને કેડ કેડ જેટલો કરી આપીશ, તું તારી મેળે ચાલીને પાર કરી જઈશ, તારે બીજા કોઈનો સહારો નહીં લેવો પડે. દક્ષિણ કર કટી પે ધરે ધરે ઓર્ધ્વ ભુજા વામ, श्याम स्वरूप श्री जी सदा और निरखो आठोयाम. मुष्टिका बांधे अंगुष्ठ दिखावत, सन्मुख दृष्टि सुहाई. चरण कमल युगल समधर के, चरण कमल युगल समधर के, कुंज द्वादश मन ल्याई हो, कुंज द्वादश मन ल्याई हो. देखियो रे में श्याम स्वरूप, देखियो અરે આવું શ્યામ સ્વરૂપ હજી સુધી મેં ક્યાંય જોયું નથી. જે ભગવાન સામે ચાલી દોડી નિકુંજના દ્વાર પર પધારી અને પોતાના ભક્તોનું સ્વાગત કરે. અરે ભગવાન તો અગોચર હોય, બ્રહ્માદિક રુદ્રાદિક દેવોને પણ ભગવાનના દર્શન દુર્લભ હોય, પણ આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે. આ ભગવાન કેવા કે સ્વયં પોતે નિકુંજના દ્વાર પર પધારી અને પોતાના ભક્તોનું સ્વાગત કરે છે. કેમ કે આ તો પ્રભુની પુષ્ટિ લીલા છે. એવી જ રીતે શ્રીજી બાવાની પીઠિકામાં આખું ભાગવત બિરાજે છે. શ્રી મહાપ્રભુજી વ્રજવાસીઓને કહે છે, તમારામાંથી કોઈએ ભાગવત શ્રવણ કર્યું છે કે નહીં? કે અમારા જમે તો ઘણીવાર ભાગવત શ્રવણ કર્યું છે. એટલે જે દેવ આવતીકાલે પ્રગટ થવાના છે ને, સંપૂર્ણ ભાગવતની લીલાઓ એમાં પ્રત્યક્ષ બિરાજે છે. મારો પ્રભુએ સાકારિત પ્રગટ થવાના છે. દ્વાદશાંગો વહી પુરુષ, ભગવાનના જેમ દ્વાદશ અંગ છે એ જ ભાગવતના દ્વાદશ સ્કંધો છે. ભાગવતજીના એક એક સ્કંદ એ ગોવર્ધન શ્રીનાથજી બાવાનું એક એક અંગ છે. ભાગવતમાં નવધા ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્ય સાખ્યમ આત્મનિવેદનમ. આ નવધા ભક્તિનું દર્શન ભાગવતમાં કરાવ્યો તો શ્રીજી બાવાની પીઠિકાનું એક એક ચિહ્ન એક એક ભક્તિનું સાધક છે, એક એક ભક્તિનું નિરૂપણ કરે છે. સૌથી પહેલા શ્રવણ ભક્તિ, ભક્તિમાં પહેલું સ્થાન છે શ્રવણ ભક્તિ. સર્પનું ચિહ્ન છે એ શ્રવણ ભક્તિનું નિરૂપણ કરે છે. સર્પને ચક્ષુશ્રવા કહેવામાં આવે છે. સર્પને કાન ન હોય, આંખોથી સાંભળે. ને આપણે ત્યાં પલનાના કીર્તનમાં આવે છે, જ્યારે ઠાકોરજીને ચંદનનું પલ્લું ધરાવ્યું હોય, પ્રભુ ચંદનના પલનામાં ઝૂલી રહ્યા હોય, ચક્ષુશ્રવા પ્રિય કો પલના. સર્પને પ્રિય ચંદન છે અને ચંદનના પલનામાં પ્રભુ ઝૂલી રહ્યા છે. જ્યારે શ્રીનાથજીની પીઠિકામાં સર્પના ચિહ્નનું દર્શન કરીએ ત્યારે પ્રભુ આપણને શ્રવણ ભક્તિનું દાન કરે છે. અને ભક્તિનો પ્રારંભ શ્રવણ ભક્તિથી થાય. અને જો ભક્તિ માર્ગમાં આ નવ ભક્તિઓ સાધન પણ છે અને ફલ પણ છે. શરૂઆતમાં આપણે શ્રવણ કરવા માટે આવીએ તો એ સાધન છે, પણ એ શ્રવણ કર્યા પછી આપણો ભાવ એવો દ્રઢ થઈ જાય કે પછી આપણે શ્રવણ કર્યા વગર રહી જ ન શકીએ તો માનો એ ભક્તિ તમને ફલરૂપ થઈ ગઈ છે. બીજી ભક્તિ કીર્તન ભક્તિ છે. શ્રીજી બાબાના મસ્તકની ઉપર જે શુકનું ચિહ્ન બિરાજે છે એ પ્રભુની નિત્ય લીલામાં રહેલો લીલા શુક છે. સ્વામીજીનો અત્યંત પ્રિય સુખ છે. અને જો પ્રભુ કેવા પોતાના જે પ્રિય હોય એને ચરણમાં સ્થાન આપે, પણ પ્રિયના પ્રિયને પ્રભુએ મસ્તક પર સ્થાન આપે છે. આ લીલા સુખ એટલે સુખદેવજી
જે પ્રભુની નિત્ય લીલામાં નિત્ય પ્રભુના ગુણગાન ગાય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા શુકાદી નામ નૈવાત્મની કુતોન્યત. ગુણગાનમાં સુખદેવજી સૌથી શ્રેષ્ઠ છે. એમના જ્યારે દર્શન કરીએ ત્યારે કીર્તન ભક્તિ પ્રાપ્ત થાય. પીઠિકામાં 2 મુનિ બિરાજે છે અને એક તરફ 1 મુનિ. એ સ્મરણ ભક્તિનું સૂચન કરે છે. પ્રભુની કંદરામાં બિરાજી નિત્ય પ્રભુનું સ્મરણ કર્યા કરે છે. 2 પ્રકાર છે કે જપ અને બીજું સ્મરણ. જપ કરવું પડે અને અનાયાસે થઈ જાય એનું નામ સ્મરણ. જપમાં સ્થાનનું, પવિત્રતાનું, સંખ્યાનું, માળાનું, આ બધાનું મહત્વ હોય અને વ્યવસ્થિત રીતે કરીએ ત્યારે મંત્ર ફલિત થાય. અને જપ જ્યારે ફલિત થાય ત્યારે સ્મરણ બની જાય. સહજ સ્નેહ દ્વારા અંતરમાં જે પ્રગટ થાય તે સ્મરણ. સ્મરણમાં પ્રયાસ ન કરવો પડે, અનાયાસ થઈ જાય. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ વદત ભિરેવ સતતમ. વૈષ્ણવોએ નિત્ય અષ્ટાક્ષર મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમનું સ્મરણ કરતા રહેવું જોઈએ. માળામાં સંખ્યા, પવિત્રતા બધાનું મહત્વ હોય, એમાં જરાય ગોટાળો ના ચાલે. ઉચ્ચારની પણ શુદ્ધિ જોઈએ. સકામ ભક્તિમાં તમે જ્યારે માળા કરો ત્યારે મંત્રનું મહત્વ હોય, શુદ્ધિકરણનું મહત્વ હોય, ઉચ્ચાર શુદ્ધિ હોવી જોઈએ. કોઈ પણ ગોટાળો ના ચાલે. આમ જરા પણ ગોટાળો થાય ને તો ઘણીવાર વિપરીત પરિણામ ભોગવવું પડે. અને આપણે ત્યાં તો આમ લોકો ગમે તેમ માળા કરતા હોય. આ એક શબ્દ છે ને પુષ્ટિમાર્ગને ભયંકર નુકસાન પહોંચાડ્યું છે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. આમ ભાવથી ગમે તે કરો તો ચાલે. એટલે મન ભાવે તેમ લોકો કરે અને ભગવાન પર ઢોળી દે કે ભગવાન ભાવના ભૂખ્યા છે. ભગવાન ભાવના ભૂખ્યા છે વાત સાચી. એનો અર્થ એ નહીં કે તમે મન ભાવે તેમ કરો. તમે પ્રભુની જે સેવા કરો છો, જે ક્રિયા કરો છો, જે વસ્તુ વિવેકથી પ્રભુને સમર્પણ કરો છો એ ભાવ સહિત સમર્પણ કરો. આમ કંઈ કરવાની જરૂર નથી. ભગવાન કેવલ ભાવના ભૂખ્યા છે એવું ના ચાલે. અને એક શબ્દ બોલીને આપણે લોકો આમ ઘણી બધી છૂટ લઈ લેતા હોઈએ છીએ. ભાવના ભૂખ્યા છે નો અર્થ કે ભાવ વગરની બધી ક્રિયાઓ વ્યર્થ છે. આપણે જે ક્રિયા કરીએ અથવા જે સામગ્રી ઇત્યાદિ ધરીએમાં રહેલો આપણો ભાવ પ્રભુ સ્વીકારે છે. ચોથી ભક્તિ છે પાદ સેવન ભક્તિ. મેષ ઘેટો એનું સૂચન કરે છે. ઘેટાનો સ્વભાવ કેવો આપણે ત્યાં કહેવાય ને ગાડરીઓ પ્રવાહ. એક ચાલે એની પાછળ પાછળ બીજા બધા એનું અનુકરણ કરે. આ ઘેટો છે ને આગળવાળા ઘેટાના પગ જોતો હોય, રસ્તો ન જુએ. પેલું આગળવાળું ઘેટું જાય એના પગ જોઈ અને એની પાછળ પાછળ અનુકરણ કરે. પેલું ખાડામાં પડે તો બધાય ખાડામાં પડે. એમ પ્રભુની ભક્તિમાં ચરણની ભક્તિ મુખ્ય છે, જેમાં દાસ ભાવ રહેલો છે. એટલે મેષ પાદ સેવન ભક્તિનું નિરૂપણ કરે છે. 5મી ભક્તિ છે અર્ચન ભક્તિ. પ્રભુની કંદરામાં જે મયુરનું ચિહ્ન છે, મોર છે, અર્ચન ભક્તિનું સૂચક છે. અર્ચનનો અર્થ એ થાય જેની તમે સેવા કરો છો એને જે સૌથી વધારે પ્રિય છે એનું સમર્પણ કરવું. ભગવાનને મોર પીછ અતિશય પ્રિય છે. બરહા પેડમ નટવર વપો કર્ણયો કર્ણિકારમ. મયુર પાસે ઉત્તમ વસ્તુ એનું પીછું છે, જે મયુર ભગવાનને અર્પણ કરી દેશે. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. જે કઈ ઉત્તમ સામગ્રી હોય એ પ્રભુને સમર્પણ કરવાની આપણી તત્પરતા હોવી જોઈએ. પેલા વૈષ્ણવનો માધવદાસનો પ્રસંગ યાદ કરો. ગુલાબનું ફૂલ લાખ મુદ્રામાં લીધું, મોલતોલ ચાલ્યો.
પેલા બાદશાહના સુબેદાર સાથે વિચાર્યું કે આ ઉત્તમ ફૂલ છે, મારા શ્રીજી બાવાને લાયક છે, ને પેલો સુબેદાર કે આ બાદશાહને આપું ને રાજી કરું. ઉત્તમ વસ્તુ તો પ્રભુને જ અર્પણ થવી જોઈએ. 100% પેલું ગુલાબનું ફૂલ ખરીદ્યું, શ્રીજી બાવાને ધર્યું ને પ્રભુએ મસ્તક પર ધારણ કર્યું, અને વૈષ્ણવના ભાવના વજનથી પ્રભુનું મસ્તક ઝૂકી ગયું. વજન ગુલાબના ફૂલમાં નથી, વજન છે વૈષ્ણવના ભાવમાં. આમ ઘણીવાર આપણે કહીએ ને, આમ ઘણા લોકોને મેં કહેતા જોયા છે, આમ આ વસ્તુ ઘણા ટાઈમથી ઘરમાં પડી છે, કોઈ કામની નથી, જઈને મંદિરમાં પધરાઈ આવો ને. આમ ઘણા ટાઈમથી ઘરમાં પડ્યું છે, આપણા માટે નકામું છે એટલે ભગવાનને ધરી દેવાનું એમ. અર્ચન ભક્તિ એને કહેવાય જે આપણી પ્રિય વસ્તુ હોય, આપણને જે ગમતી હોય, પ્રિય હોય ને ઉત્તમ વસ્તુ હોય, એ ભાવથી પ્રભુને તમે ધરો. કોઈનું અનુકરણ ન કરો, દરેક પોતાના સામર્થ્ય અનુસાર પોતાની પ્રિય ઉત્તમ વસ્તુ પ્રભુને ધરે. તો પેલો દાંતણનો પ્રસંગ આવે, માજીએ દાંતણ ધર્યું, ઠાકોરજીને સાનુભાવ જતાવે, તેમ આખા ગામના લોકોએ દાંતણ ધરવાનું, જેની પાસે સંપત્તિ હતી એને દાંતણ ધરવાનું શરૂ કર્યું. એવું નહીં, જેની પાસે જે સામર્થ્ય, જે સાધન છે. આમ બીજા ધરે છે એટલે હું ધરું એવું અનુકરણ ના કરો, તમારા ભાવ શક્તિ અનુસાર પ્રભુએ તમને જે આપ્યું છે એમાંથી ઉત્તમ વસ્તુ પ્રભુને અંગીકાર કરાવો, એ અર્ચન ભક્તિ છે. ત્યાર પછી વંદન ભક્તિ. શ્રીનાથજીની કંદરામાં રહેલા શેષનાગ નિત્ય પ્રભુને વંદન કરતા રહે છે. ત્યાર પછી છે દાસ્ય ભક્તિ. શ્રીનાથજી બાવાની કંદરામાં 2 ગાય રહેલી છે, એક દાસ્ય ભક્તિનું નિરૂપણ કરે છે અને બીજી ગાય આત્મનિવેદન ભક્તિનું સૂચન કરે છે. દાસ્યનો અર્થ થાય કે સ્વામીની ઈચ્છા પ્રમાણે રહેવું, સ્વામીની ઉપરવટ જઈને મન ફાવે તેમ વર્તન ન કરવું. પ્રભુ પોતે જ્યાં ગાયોને ચરાવવા માટે લઈ જાય છે ત્યાં ગાયો ચરે છે, સ્વામીનું સુખ વિચારે છે, સ્વામીનું સુખ વિચારે સેવક. આત્મનિવેદન એટલે જેણે પોતાનું સર્વસ્વ સમર્પણ કર્યું છે. એક પ્રકારે જોઈએ તો શ્રીજી બાવાની કંદરામાં આખું વેણુ ગીત માનો બિરાજે છે. જે મુનિઓ છે એ પક્ષી છે, મયુર શુકાદી પક્ષી છે. પ્રભુ જ્યારે વેણુનાદ કરે ત્યારે કર્ણ પુટે પિબંત્ય, આ ગાય પોતાના કાનને પડ્યા એટલે દોના બનાવી અને એ અધર સુધાનું પાન કરે છે. એનું નામ છે દોના. વાટકી હોય ને, વાટકીમાં આપણે દૂધ પીએ અને પછી એને ધોઈ અને એમાં ખાટી છાશ પણ પીવાય, પણ દોનામાં એનું નામ છે દોના, એટલે એક જ રસનું એકવાર પાન થાય, બેનું પાન ના થાય. અને પ્રભુની અધર સુધાનું જેને પાન કર્યું છે એને બીજો કયો રસ જોઈએ? જેને પ્રભુના માધુર્યનું, એ સ્વરૂપામૃતનું પાન કર્યું એને તો પછી સંસારના બધા વિષય રસો ફીકા લાગે. અને છેલ્લે સાખ્ય ભક્તિનો સૂચક સિંહ છે, જે પ્રભુની સાથે અંતરંગતા સિદ્ધ કરે છે. અને પ્રભુ જ્યારે નિકુંજમાં લીલા વિહાર કરી રહ્યા હોય ત્યારે નિકુંજના દ્વાર પર બેસી અને રક્ષા કરે છે. અનધિકારીને પ્રભુની નિકુંજમાં પ્રવેશ કરવા દેતા નથી. તો રીતે ભાગવતજીમાં નવધા ભક્તિ છે અને આ બધા જ ચિહ્નો નવધા ભક્તિના સૂચક છે. બીજું જોઈએ તો શ્રી મહાપ્રભુજી પુરુષોત્તમ સહસ્ત્રનામમાં આજ્ઞા કરે છે, અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા ઉગતા ભાગવતે ગૂઢા પ્રકટા અપી કુત્રચિત. ભગવાન શ્રી કૃષ્ણએ જુદા જુદા નામ અને રૂપ ધારણ કરી અને જે લીલાઓ કરી એ ગોઢ રૂપે ભાગવતમાં વર્ણવવામાં આવી, પણ પ્રગટ રૂપે બીજે ક્યાંક બિરાજે છે. પ્રકટા અપી કુત્રચિત એ ક્યાં બિરાજે છે? તો શ્રીનાથજીના સ્વરૂપનું તમે દર્શન કરો. ઉષ્ટકાલમાં પ્રભુના સંપૂર્ણ સ્વરૂપનું દર્શન થતું હોય, જે ચિહ્નો બિરાજે છે એમાં સંપૂર્ણ ભાગવતની લીલાઓ છે. પ્રથમ સ્કંદમાં સુખદેવજીનું આગમન થયું તો લીલા સુખ બિરાજે છે. બીજા સ્કંદમાં સુખદેવજીએ કથા પ્રારંભ કરી
એક મુનિનું ચિહ્ન છે, ત્રીજા સ્કંદમાં કપિલ અવતાર છે. તો એક મુનિ બિરાજે છે, ત્રીજા સ્કંદ સાથેની સંગતિ મળે. ચોથા સ્કંદની સંગતિ જોઈએ તો એક તરફ 2 મુનિ બિરાજે છે. તો એક નર અને નારાયણ. નર એટલે નારદજી, જેમણે ધ્રુવજીને પ્રભુની સન્મુખ કર્યા, અને નારાયણ એટલે પૃથુ રાજા, જેણે પૃથ્વીનું દોહન કર્યું. 5મો સ્કંદ સ્થાન લીલા, જેમાં ખગોળ અને ભૂગોળનું વર્ણન છે. તો જેની કંદરામાં શ્રીનાથજી બિરાજી રહ્યા છે, શ્રી ગિરિરાજજી. અને 5મા સ્કંદમાં કાળનું વર્ણન છે. તો ઘેટાના ચિહ્ન સાથે પણ સંગતિ મળે. 12 રાશિઓમાં પ્રથમ રાશિ મેષ છે, જે આખું કાલચક્રનું સૂચન કરે છે. 6થા સ્કંદની સંગતિ જોઈએ તો ગાયના ચિહ્ન સાથે, કે ગાયકને વાછરડું માનીએ. વાછરડું ગાયને માથું મારે, શિંગડા મારે, છતાં પણ પોતાના દૂધથી એનું પોષણ કરે છે. એમ ભક્ત ભગવાનને હેરાન પરેશાન કરે, પણ ભગવાન પોતાની કૃપાથી ભક્તનું પોષણ કરે છે. 7મા સ્કંદમાં નરસિંહ અવતાર છે, તો નરસિંહજીનું ચિહ્ન બિરાજે છે. 8મા સ્કંદની સંગતિ જોઈએ, સમુદ્ર મંથનની કથા આવે છે, તો સર્પના ચિહ્ન સાથે સંગતિ મળે. 9મો સ્કંદ પ્રભુના નિષ્કામ ભક્તોની કથા છે. ઈશાનું કથા લીલા, જે ભક્તોનું અનુસરણ સ્વયં પ્રભુ કરે છે. તો મોર એ નિષ્કામ ભક્ત છે, અને એટલા માટે તો એનું પીછું ઠાકોરજી મસ્તક પર ધારણ કરે છે. 10મા સ્કંદની લીલા જોઈએ, જેટલા ચિહ્નો છે બધા ચિહ્નોની સાથે 10મા સ્કંદની લીલાની સંગતિ મળે. 11મો સ્કંદ આશ્રય લીલા છે. વામ શ્રીએ સૂંચો કરી ઠાકોરજી બોલાવી રહ્યા છે, પોતાના ચરણમાં આશ્રય આપે છે. હું ઘણી વાર કહું, એકવાર એક વેપારીની દુકાનમાં આગ લાગી ગઈ. દુકાન સાથે બધો માલ સામાન બળીને રાખ થઈ ગયો, પણ એને જરાય દુઃખ નહીં. કોઈના મિત્રએ કહ્યું કે તારી આખી દુકાનનો બધો માલ સામાન બધું બળી ગયું, તારે દુઃખ નથી? કે ના, કેમ કે મેં ઇન્સ્યોરન્સ કઢાવેલું છે, જેટલું નુકસાન થાય બધું ઇન્સ્યોરન્સ કંપની ચૂકવી દેશે. વિચારો કે આવા લૌકિક ઇન્સ્યોરન્સથી આપણે નિશ્ચિંત બની જઈએ તો શ્રીજી બાવાએ કેટલું મોટું અભય આપણને આપ્યું છે. હે ભક્ત, એકવાર તું મારા શરણમાં આવી જા, હું તને ભવસાગર કેડ જેટલો કરી આપીશ, હું તને નિત્ય લીલાધામમાં પહોંચાડીશ. પણ આપણે બરાબર સમજાવી દીધું છે, પ્રભુ હમણાં મારી પાસે સમય નથી, બહુ સુખી છું. દુઃખ આવશે ત્યારે પૂનમો ભરવાનો નિયમ લઈશ, દુઃખ આવશે ત્યારે ભાગતો ભાગતો આવીશ, હમણાં મારે તમારી જરૂર નથી. પ્રભુ કૃપાળુ છે, સામેથી ભક્તોને બોલાવી રહ્યા છે અને આશ્રય આપી રહ્યા છે. મુક્તિ લીલા 11મો સ્કંદ મસ્તક, અને 12મો સ્કંદ આશ્રય લીલા વામશ્રી અસ્ત. તો એ રીતે ભાગવતજીના 12 સ્કંદો, જેમાં ભાગવતની સંપૂર્ણ લીલા બિરાજે છે. બીજા અનેક ભાવ શ્રીનાથજીના પીઠિકાના ચિહ્નના બતાવ્યા છે. તો એ રીતે શ્રી મહાપ્રભુજી સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે. આ સત્સંગ ચાલતા ચાલતા પ્રાતઃકાલ થવા આવી હતી. રામદાસ ચૌહાણ પણ ગુફા છોડીને દર્શન કરવા આવ્યા. એમની પ્રસન્નતાનો પાર નથી. ઠાકોરજીએ સ્વયં આજ્ઞા કરી કે તમે શ્રી વલ્લભના શરણમાં જજો, શ્રી વલ્લભની આડીથી તમને સેવા મળશે. પ્રાતઃકાલ થયું, શ્રી મહાપ્રભુજીએ બધાને નામ નિવેદન કરાવ્યું, દૈવી જીવોને બ્રહ્મ સંબંધ કરાવ્યું. સદુ પાંડે વિનંતી કરી, કૃપાનાથ મારા ઘરની પાછળથી એક સાંકડો રસ્તો જાય છે, એ ટૂંકા માર્ગે આપણે દેવ દમન સુધી જલ્દી જલ્દી પહોંચી શકશું. જો આપ આજ્ઞા આપો તો એ માર્ગે ચાલીએ. વ્રજવાસીઓએ દૂધ દહીંના માટ ભર્યા છે. બધાના હૃદયમાં જે આનંદ સમાતો નથી. શ્રી ગિરિરાજજીને પણ અતિશય તાપ હતો કે મારી કંદરામાં જે પ્રભુ બિરાજી રહ્યા છે એ હવે પ્રગટ થઈને મારા પર ચરણ પધરાવીને અનેક લીલાઓ કરશે. બધા વ્રજવાસીઓની સાથે શ્રી મહાપ્રભુજી ત્યાં પધાર્યા. વ્રજવાસીઓને આજ્ઞા કરી, જુઓ આ ગિરિરાજજી પણ સામાન્ય પર્વત નથી, સાક્ષાત શ્રી હરિદાસ વર્ય છે. એમને પરિશ્રમ ન થાય એ રીતે ભગવદ નામ લેતા લેતા એમના પર ચરણ પધરાવીને આપણે ચાલીએ.
કાલે ચર્ચા થઈ હતી ને, દૂધથી અભિષેક કરાવો એ તો ગિરિરાજજીની પૂજા છે, પણ ગિરિરાજજીની સન્મુખ બેસીને ભગવત નામ લઈએ, ભગવત નામનો અભિષેક જ્યારે કરાવીએ ત્યારે ગિરિરાજજી પ્રસન્ન થાય. ક્યારે પણ ગિરિરાજજી પર પગ ધરીને ઉપર ચડવું હોય તો લૌકિક ચર્ચાઓ ન કરવી, પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા ચાલીએ તો ગિરિરાજજીને પરિશ્રમ ન પડે ને ગિરિરાજજી પ્રસન્ન પણ થાય. અને બધા જ સાથે મળી અને સંકીર્તન કરવા લાગ્યા છે. ચાલો આપણે પણ સંકીર્તન કરીએ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તિહારી શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ, ગિરિરાજ ધરણ શ્રીજી તુહારી શરણ, શ્રીજી તુમારી શરણ, વલ્લભ सभी भाव से गाइए. श्रीजी तुम्हारी शरण, वल्लभ तुम्हारी शरण, श्रीजी तुम्हारी शरण, वल्लभ तुम्हारी शरण, श्रीजी तुम्हारी शरण, वल्लभ तुम्हारी शरण, ગિરિરાજ ધરણ श्रीजी तुम्हारी शरण. શ્રી વલ્લભ પધારી રહ્યા છે. બધા ભગવત નામનું સંકીર્તન કરતા પાછળ ચાલી રહ્યા છે. આજે શ્રીજી બાવા ગિરિરાજજીની કદરામાંથી પ્રગટ થવાના છે. આખું વાયુમંડળ અલૌકિક બન્યું છે. પક્ષીઓ પણ કલરવ કરી રહ્યા છે. વૃક્ષો પર સુગંધી પુષ્પો ખીલવા લાગ્યા. ગાયો ભાંભરવા લાગી. બધા જ પ્રસન્ન થઈને ગાઈ રહ્યા છે. श्रीजी तुम्हारी शरण, वल्लभ तुम्हारी शरण, 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 गिरिराज धरण श्रीजी तुम्हारी शरण, गिरिराज धरण श्रीजी तुम्हारी शरण. આકાશમાં કાળા કાળા વાદળો ઘેરાવા લાગ્યા. મંદ મંદ વૃષ્ટિ થવા લાગી. શ્રી યમુનાજીમાં તરંગો ઉછળવા લાગી. યમુનાજીમાં પુષ્પ ખીલવા લાગ્યા. સ્વર્ગમાંથી દેવો પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. અને જ્યાં દૂરથી દેવદમન શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને જોયા, શ્રીનાથજીથી પણ રેવાયું નહીં. વર્ષોની પ્રતીક્ષા હતી. આજે પ્રિય અને પ્રિયતમનું પ્રથમ મિલન થવાનું છે. વર્ષોથી જેની પ્રતીક્ષા હતી એ દિવ્ય ઘડી આવી પહોંચી. પ્રભુથી રેવાયું નહીં. પ્રભુ પોતાના સ્થાનમાંથી પ્રગટ થયા અને દોડવા લાગ્યા. પ્રભુએ પોતાની બંને ભુજાઓ પસારી આ તરફથી શ્રી મહાપ્રભુજી દોડ્યા. ઠાકોરજી શ્રી વલ્લભને મળવા વ્યાકુળ થઈ રહ્યા છે અને શ્રી વલ્લભ પ્રભુને મળવા ઉતાવળા થઈ રહ્યા છે. જ્યાં બંને એકબીજાની નજીક પધાર્યા, શ્રીજી બાવા અને શ્રી વલ્લભે બંનેને એકબીજાને પોતાની ભુજામાં સમાવી લીધા. શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું છે. બોલીએ શ્રી વલ્લભાધીશ. આ અલૌકિક પ્રથમ મિલનના દર્શન કરી બધા જ વ્રજવાસીઓ ગદગદ થઈ ગયા. માનો અમારો મનુષ્ય દેહ આજે સાર્થક થઈ ગયો છે. શ્રીનાથજી અને શ્રી વલ્લભ એક રૂપ બન્યા. વારે વારે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીના ગાલને વાલથી સ્પર્શ કરી રહ્યા છે. શ્રી વલ્લભને નિરખીને શ્રીનાથજી પ્રસન્ન થઈ રહ્યા છે. શ્રી મહાપ્રભુએ વિચાર્યું, આજે મારા પ્રિયતમના પ્રથમ દર્શન મને થયા. પ્રભુને શું ભેટ આપું? શ્રી મહાપ્રભુજીએ કંઠમાં કંઠેશ્વરી ધારણ કરી હતી, જે ઇલમ્મા ગારુજીએ શ્રી મહાપ્રભુજીને આપી હતી.
એ પોતાના કંઠમાંથી કંઠેશ્વરી વળી કરી અને શ્રી મહાપ્રભુજે શ્રીનાથજીના શ્રીકંઠમાં ધરાવી. આજે પણ શ્રીજી બાવા નિત્ય એક કંઠેશ્વરી ધારણ કરે છે. સાંજે પોડતા પહેલા બીજા બધા શ્રીકંઠના આભરણો વડા થઈ જાય, પણ એ કંઠેશ્વરી તો પ્રભુ પોડતી વખતે બી ધારણ કરે. અને પ્રાચીન બાળકો પાસે સાંભળ્યું છે, કદાચ કોઈ કારણસર એ કંઠેશ્વરીનો દોરો તૂટી જાય, જો એ વળી થઈ જાય, તો જ્યાં સુધી એ ફરીથી પરોવાઈને ના આવે ત્યાં સુધી શ્રીજી બાવા શૃંગાર પણ ન ધરે, આરોગ્ય પણ નહીં, જારીજી પણ સરાવી લેવામાં આવે. પ્રથમ મિલનના સમય શ્રી વલ્લભે શ્રીજી બાવાને ધરેલી એ કંઠેશ્વરી અત્યંત પ્રિય છે. શ્રીનાથજીનું પ્રાગટ્ય થયું. શ્રીનાથજી આજ્ઞા કરી, વલ્લભ અહીંથી 4 ડગલા દૂર મારું બીજું રમણનું સ્વરૂપ બિરાજે છે, આપ એને પ્રગટ કરાવો. થોડેક આગળ શ્રી મહાપ્રભુજી ચાલ્યા. ત્યાં કંદરામાં કોટી કંદર્પ લાવણ્ય પ્રિયા પ્રીતમ નિકુંજમાં રમણ લીલામાં નિમગ્ન છે. પ્રભુના 4 ભુજાના દર્શન થઈ રહ્યા છે. 2 ભુજા ઠાકોરજીની છે, 2 ભુજા સ્વામીજીની છે. એ અદ્ભુત સ્વરૂપના દર્શન થયા. ભગવદીઓ લીલાનું વર્ણન કર્યું. પોઢે પ્રેમ કે પર્યંક સુરત રસ મેં મગ્ન દો લેત ભરી ભરી અંક. આ સ્વરૂપના દર્શન થતા જ 3 ઘડી સુધી શ્રી મહાપ્રભુજી રસાવેશ દશામાં રહ્યા. કેમ કે શ્રી મહાપ્રભુજી આપ સ્વામીજીનું સ્વરૂપ છે, અને એટલા માટે પોતાની લીલામાં જ નિમગ્ન થયા. 3 ઘડી પછી શ્રી મહાપ્રભુજી સ્વસ્થ થયા. આજ ગિરિરાજજીની કંદરામાંથી પ્રગટ થયેલું બીજું સ્વરૂપ એટલે અમારા માથે કાંદિવલીમાં બિરાજતા શ્રી દ્વારકાનાથજીનું સ્વરૂપ. શ્રીનાથજી જેમ નિકુંજ નાયક છે, એમ શ્રી દ્વારકાનાથજી પણ નિકુંજ નાયક છે. પીઠિકામાં નિકુંજના દ્વારનું ચિહ્ન છે. કાકરોલીમાં જે બિરાજે છે રાજાધિરાજ છે. આંખ મિચોલી લીલાનું સ્વરૂપ છે. સખાજી પણ છે. શ્રીજી બાવા નિકુંજના દ્વાર પર ઠાડા છે. બ્રજ ભક્તોની પ્રતીક્ષા કરી રહ્યા છે, આમંત્રણ આપી રહ્યા છે. અને એ જ નિકુંજની દ્વારની ભીતરનું નિકુંજ લીલાનું સ્વરૂપ, રમણનું સ્વરૂપ એટલે શ્રી દ્વારકાનાથજી. એ રાસનું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી એમને પ્રગટ કરાવી અને ગુપ્ત રૂપે શ્રી નવનીત પ્રિયાજીના શૈયા મંદિરમાં સેવા કરી અને ગિરિરાજજીના શિખર પર એક નાનકડું મંદિર સિદ્ધ કરાવી અને શ્રીનાથજીને ત્યાં પાઠ પધરાવ્યા છે. વ્રજવાસીઓને પૂછ્યું, તમારામાંથી આ દેવદમનની સેવા કોણ કરશે? વ્રજવાસીઓ કહેવા લાગ્યા, અમે તો અત્યાર સુધી સ્થિર દેવ કે દેવીની મૂર્તિની અમે લોકોએ પૂજા કરી છે. આ તો હાલતા ચાલતા પ્રભુ છે. આ તો અનેક લીલાઓ કરી વ્રજવાસીઓને સુખ આપી રહ્યા છે. આ તો બોલતા ચાલતા ઠાકુર છે. આમની સેવાનો કોઈ પ્રકાર અમે જાણતા નથી. અહીં તો પ્રભુની બધી જ લીલા સામગ્રી પહેલાથી પ્રગટ થઈ ચૂકી છે. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, તમારામાંથી રામદાસ ચૌહાણ કોણ છે? અને જે વૈષ્ણવના વૃંદમાંથી એક વૈષ્ણવ ચાલતા ચાલતા આવ્યા, કૃપાનાથ, હું જ રામદાસ ચૌહાણ છું. અરે તમે એ જ રામદાસ ચૌહાણ છો ને જે ઘરે ઘરે જઈ અને ભિક્ષામાં કૃષ્ણને માગતા હતા? અરે મને કોઈ કનૈયો આપી દો, કોઈ મને મારો ઠાકોર આપી દો. ભિક્ષામાં કૃષ્ણને માગતા હતા ને, તો જાઓ, આજે હું તમને એ કૃષ્ણની સેવા સોંપું છું. આજથી મારા શ્રીનાથજીની સેવા તમે કરશો. રામદાસ કે કૃપાનાથ, મારા કેવા સૌભાગ્ય છે કે આ સેવા કરવાનો અવસર મને મળે. નેત્રોમાંથી અશ્રુધાર વહેવા લાગી. કેવા લાગ્યા, કૃપાનાથ, હું અબોધ છું, સેવાની રીતિમાં કંઈ સમજતો નથી મારામાં કોઈ એવી પ્રીતિ. હું તો દંભ અને આડંબરથી ભરેલો જીવ છું. મને સેવાની રીતિમાં કોઈ સમજ નથી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, રામદાસ, એની ચિંતા કરવાની તમારે જરૂર નથી. તમે પ્રીતિથી પ્રભુની સેવા કરો, રીતિ તમને પ્રભુ સ્વયં શીખડાવી દેશે. સેવા રીત પ્રીત બ્રજ જન કી, જનહિત જગ પ્રગટાઈ.
વિક્રમ સંવત 1549 શ્રાવણ સુદ 13 શુભ દિવસે આ નાનકડા મંદિરમાં શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીને પાઠ પધરાવ્યા. પાગ પરદની અને મોરપીછની ચંદ્રિકા ધરાવી, ગુંજાની માલા ધરાવી, શિંગાર કર્યા. સદુ પાંડે અને અન્ય બ્રજવાસીઓ જે પોતાની સાથે દૂધ દહીં માખણ લાવ્યા હતા એ ભોગ ધરી અને શ્રી મહાપ્રભુજીએ સ્વહસ્તે કેટલીય સામગ્રી સિદ્ધ કરી અને શ્રીનાથજીને ભોગ ધરાવ્યો. અને ત્યારે પ્રથમ વખત શ્રીનાથજીનું અન્નપ્રાશન થયું. શ્રી મહાપ્રભુજીના હસ્તથી ઠાકોરજી સખડીએ રોગ્યા છે. રામદાસ ચૌહાણને આજ્ઞા કરી કે દરરોજ તમે ગોવિંદ કુંડમાં સ્નાન કરજો અને ગોવિંદ કુંડમાંથી ઘડો ભરીને જલ સાથે લઈને આવજો. એમાંથી પ્રભુને અંગવસ્ત્ર કરજો. જે રીતે મેં શિંગાર ધરાવ્યા છે રીતે નિત્ય શિંગાર કરજો. આ વ્રજવાસીઓ જે દૂધ દહીં માખણ ગોરસ લાવે એ પ્રભુને નિત્ય ભોગ ધરી અને મહાપ્રસાદથી તમારો નિર્વાહ કરજો. સદુ પાંડેજી, માણિકચંદ પાંડે આ બધા ત્યાં જતા. શ્રી વલ્લભે આજ્ઞા કરી, જો સદુ પાંડે, આ ગોવર્ધન ધર અમારું સર્વસ્વ છે, અમારી નિધિ છે, એ ત્રિભુવનના નાથ છે, ને છતાંય તમે બાલ ભાવથી એમની સેવા કરજો. રામદાસ ચૌહાણ ભીતરની સેવામાં તત્પર રહેશે અને બહારની વ્યવસ્થાની બધી સેવા તમે કરજો. મારું સર્વસ્વ આજે હું તમને સોંપી રહ્યો છું. અમારા પ્રભુ જે રીતે પ્રસન્ન રહે એમ સેવા કરજો. આ દેવ દમન તમારા સૌનું કલ્યાણ કરશે. એમના દર્શન કર્યા વગર મહાપ્રસાદ લેતા નહીં. ત્યારે સદુ પાંડ્યાદી વ્રજવાસીઓ કૃપાનાથ, જેવી આપની આજ્ઞા, નિત્ય મેં પ્રભુના સુખનો વિચાર કરશો. શ્રી મહાપ્રભુજી, અરે નરો ક્યાં ગઈ? કે કૃપાનાથ હું આ રહી. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, જો નરો, મારા શ્રી ગોવર્ધનનાથજીનું તું ધ્યાન રાખજે. નરો કહે, આપ ચિંતા ન કરો, આજથી પ્રભુને સુખ થશે, હું ટહેલ કરીશ. એ થોડો નટખટ જરૂર છે પણ હું એને સંભાળી લઈશ, આપ ચિંતા નહીં કરશો. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, અરે કુંભના, સાંભળ્યું છે કે તું બહુ સુંદર કીર્તનનું ગાન કરે છે અને મારા પ્રભુ તો રસિક શિરોમણી છે. ગાયન, વાદન, નૃત્ય અને અનેક અટપટી લીલાઓના શોખીન છે. તેથી તું નિત્ય પ્રભુને કીર્તન સંભળાવી પ્રભુને પ્રસન્ન કરજે. આ પ્રભુ તો પોતાના ભક્તોને અનેક પ્રકારનું સુખ આપશે. કુંભનદાસજી કહ્યું, જેવી આજ્ઞા કૃપાનાથ. અને શ્રીનાથજીના મુખારવિંદના દર્શન કરતા કરતા કુંભનદાસજીના મુખમાંથી એ કીર્તનની સરવાણી પ્રગટ થવા લાગી. રૂપ દેખી નૈના પલક લાગે નહીં, ગોવર્ધન કે અંગ અંગ પ્રતિ નિરખી નૈન મન રહત નહીં. પલક લાગે નાહી, રૂપ દેખીને પલક લાગે નાહી. ગોવર્ધન કે અંગ અંગ પ્રતિ નિરખીને મન રહત નાહી. જે વાત ગોપીજનોએ ગોપી ગીતમાં કહી છે, પ્રભુ આપના દર્શન કરવામાં આ પલક પણ અમને બોજારૂપ લાગે છે. બ્રહ્માજી આ પલકો આપી શા માટે હશે? એ જ વાત કુંભનદાસજી કહી રહ્યા છે કે પ્રભુ આપના આ લાવણ્યમય સ્વરૂપના દર્શન કરી એક પલક માત્ર પણ મન હાથમાં રહેતું નથી. કહારે કહો કછુ કહત ન આવે, ચિત ચોર્યો વે માંગ દહી. કોભન દાસ પ્રભુ કે મિલવે કી, સુંદર બાત સખિયન સો કહી. રૂપ દેખીને ના પલક લાગે નાહી, રૂપ દેખીને ના પલક લાગે નાહી.
અરે આ સ્વરૂપનું શું વર્ણન કરું? જે પ્રભુના દર્શન કરી રહ્યા છે તો આ નેત્ર છે, અને નેત્ર પ્રભુના સ્વરૂપનું વર્ણન કરી શકતા નથી, અને વર્ણન કરે જીભ છે. જુઓ તો ખરા કે વિધાતાએ કેવું આશ્ચર્ય બનાવ્યું છે. જે નિરખી રહ્યા છે નેત્ર વર્ણન કરી શકતા નથી, ને જે વર્ણન કરે છે જીભ નિરખી શકતી નથી. એટલે તો કહું છું કે પ્રભુ, જે સ્વરૂપ માધુર્યનો અનુભવ હું કરી રહ્યો છું એનું વર્ણન આ જીવવાથી ન થઈ શકે. જ્યાં કુમનદાસજીએ પદ ગાયું, શ્રીનાથજી બાવાએ પ્રસન્ન થઈ ગયા. શ્રીનાથજીને પાઠ પધરાવ્યા, સાથે દ્વારકાનાથજીની ગુપ્ત રીતે સેવા કરી. આ દ્વારકાનાથજીનું સ્વરૂપ, દ્વાર એટલે દરવાજો, ક એટલે જલ, જલ સ્વરૂપે પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજી બિરાજે છે. અને દ્વારકાનાથ એટલે યમુનાજીની નિકુંજના અધિપતિ એટલે દ્વારકાનાથ, જે નિકુંજ નાયક છે. અને ગિરિરાજજીનું જે દ્વાર છે પરાસોલી, જે આદિ વૃંદાવન છે, રાસનું સ્થાન છે. એના સ્વરૂપ પણ એ જ રાસનું સ્વરૂપ છે. ને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પછી દ્વારકાનાથજીને પરાસોલીમાં એક નાનકડું મંદિર સિદ્ધ કરાવીને પાઠ પધરાવ્યા. કેટલોય સમય દ્વારકાનાથજી પરાસોલીમાં બિરાજ્યા અને શ્રીનાથજીની સેવાનો ક્રમ પ્રગટાવી, અને ત્યાંથી શ્રી મહાપ્રભુજી અધૂરી રાખેલી પૃથ્વી પરિક્રમા પૂરી કરવા માટે ફરીથી દક્ષિણ તરફ પધાર્યા. અને આજના સત્રને આપણે વિરામ આપીએ. સમય થયો છે, સમયની મર્યાદા છે, આચાર સંહિતા પણ લાગી છે. એટલા માટે શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને પૂર્ણ રૂપે પ્રગટ કરાવ્યા, પાઠ પધરાવ્યા. હવે શ્રીજી બાવા એક એક પોતાના નિજજનો સાથે કેવી કેવી અટપટી લીલાઓ કરી રહ્યા છે એનું દર્શન આવતીકાલના સત્રમાં આપણે કરશું. બોલીએ શ્રી ગિરિરાજ ધરણ. કાલે બરાબર 8 વાગે સમયસર વૈષ્ણવ અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. આરતી માટે મનોરથથી આવી જશો બધા. થોડી વાર માટે બધા જ બેસી રહેશો. આરતી થશે, કારણ કે પછી માઇક બંધ કરી દેવો પડશે. ત્યાર પછી જે મનોરથીઓ છે બધાને ઉપરનાથી આશીર્વાદ દેવામાં આવશે. એટલે થોડી વાર પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. માઇક ચાલુ કર ભાઈ. હાલો. આરતી માટે મુખ્ય મનોરથી મનસુખભાઈ તથા નરેશભાઈ પાચાણી, મનસુખભાઈ રાજા અમૃતવેલ, અશ્વિનભાઈ પરબતભાઈ, જે નામ બોલું તાત્કાલિક આગળ આવી જવા વિનંતી. પોપટભાઈ પાચાણી, હિરજીભાઈ દેવડા, રાજુભાઈ રજવાડી, શંભુદાદા, ભાવનાબેન, કાંતિભાઈ સુદાણી, એમની સાથે આવેલા બહેનો મનસુખભાઈ પાચાણી, વીડીભાઈ પાચાણી, દલપતભાઈ ઢોલરવા, હિંમતભાઈ લાખાણી, કિશોરભાઈ લાખાણી, મધુભાઈ જંગર, જયંતિભાઈ નાના રાજકોટ, કનુભાઈ હરિભાઈ આંબા, ભરતભાઈ રામાણી, સુરેશભાઈ સિમરણ, ગોપાલભાઈ પાચાણી, દિનેશભાઈ ભીમાણી, વિનુભાઈ લુણાગરિયા. આરતી માટે આગળ આવી જવા વિનંતી. પિયુષભાઈ કોલડિયા કાતરોડી, મુકેશભાઈ કોલડિયા, પ્રવીણભાઈ કોલડિયા, અશોકભાઈ કોલડિયા, છગનભાઈ વેકરિયા રફાડા, વિઠ્ઠલભાઈ તથા હિંમતભાઈ, ભીખાભાઈ રવજીભાઈ, બધા જ આગળ આવી જાઓ અને એકબીજાને હાથ લગાડવા વિનંતી છે. छवि में बलिहारी जा
व्यास दास के नाथ आप हो सुख दुख जीवन